હસમુખ નાયક ખેરોલી મહીસાગર જિલ્લો વિપુલ તાલુકો. હસમુખભાઈ વિદ્યા સમીક્ષામાં છો શું? છેલ્લા કેટલા સમયથી ચિત્ર શિક્ષકની ભરતી થતી નથી. એ અનુસંધાને અમે છેલ્લા કેટલા સમયથી 17 વર્ષથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય, દરેક જગ્યાએ જિલ્લામાં આવેદન આપવાનું હોય, તાલુકામાં આપવાનું હોય, સંસદ સભ્યને મળ્યા, ધારાસભ્યને મળ્યા, દરની ઠોકરો અમે ખાઈ ચૂક્યા છીએ. છેવટે ખરેખર જે ચિત્રનો અભ્યાસ કર્યો છે, જે ચિત્રના ભણવા માટે 2 વર્ષ અમારા જે આ ચિત્ર વિષયના શિક્ષકોએ કાઢ્યા છે, તો ખરેખર અમારે આ ઠોકર ખાવા માટે કાઢેલા. ખરેખર અમારે હજુ ક્યાં સુધી દોડવા? ખરેખર સરકાર અમારી ભરતી કરશે કે નહીં કરે, અને ન કરે તો અમારે શું કરવાનું? ખરેખર અમારે જો ઘણી જગ્યાએ ઘણા મિત્રો અત્યારે અહીંયા ગાંધીનગરની અંદર 1 વર્ષથી દોડે છે. ઘણા મિત્રો પાસે ભાડું પણ નથી હોતું. હું મારી પોતાની વાત કરું છું તો હું અત્યારે કલરનો વ્યવસાય કરું છું, પોતે એક પેઇન્ટર છું. સ્કૂલોની અંદર સરસ મજાના ચિત્રો બનાવું છું. હું પંચમહાલ જિલ્લામાંથી આવી છું. અત્યારે બધા જ જિલ્લામાંથી વરસાદનું વાતાવરણ છે, તે છતાંય બધા બેરોજગારો ચિત્રના ઉમેદવારો અહીંયા VSKની અંદર આવ્યા છે. જે અમારી રજૂઆત એ છે કે કાલે વ્યાયામની કમિટી બેસવા જઈ રહી છે કાયમી ભરતી માટેની. તો ચિત્ર અને વ્યાયામનો GR જો એક હોય, ગેજેટમાં પણ લખી દેવામાં આવ્યું છે કે ક્લાસ 3ની નોકરી કાયમી ધોરણે ચિત્ર શિક્ષકોની ભરવી. તો હવે આટલો અન્યાય ચિત્રવાળાને જ કેમ? 16 વર્ષથી 2 હાથ જોડીને અમે થાક્યા છીએ. અને કાલની અમારી કમિટીમાં જો સમાવેશ નહીં કરે તો 5મી ઓગસ્ટે અમે આંદોલન કરવાના છીએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે દિલ્હીમાં જો જંતર મંતરમાં શિક્ષણ મંત્રીને રાજીનામું આપવું પડ્યું છે, કેમ કે એમની એક ભૂલ કેટલાય બેરોજગારોને નડે છે. તો સરકારશ્રીને ધ્યાન રાખવું પડશે કે ગુજરાતમાં રાજીનામું આપવાની નોબત ના આવે. રીવાબા છે, વાજા સાહેબ છે, અમે હજારો વાર શિક્ષણ મંત્રી એટલા બધા બદલાયા છે, પણ અમારો મુદ્દો જ્યાં હતો ત્યાંનો ત્યાં જ. અને અત્યારે જ્યારે વ્યાયામને કાયમી માટે હકારાત્મક જવાબ મળ્યો છે, તો ચિત્ર માટે કેમ નહીં?